ચાલુ બસમાં મહિલા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું। અમરદીપ ટ્રાવેલ્સની એ બસ હતી કે જેમાં આ દુર્ઘટના સર્જાઈ અને મહિલા સાથે થયું દુષ્કર્મ। ગરબાડા ચોકડી પાસે મહિલા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું। શ્રમિક મહિલા એમપી થી મોરબી જતી હતી અને તે દરમિયાન જ તેની સાથે આ અઘટિત ઘટના ઘટી। બસ ચાલક અને કંડક્ટર દ્વારા એ મહિલા ઉપર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું। મોરબી પહોંચી મહિલાએ 181 ને જાણ કરી ત્યારે પોલીસે આરોપીની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે। રાત્રે જ્યારે તમામ પેસેન્જર સૂતેલા હતા અને ભોગ બનનારનું એવું કહેવાનું છે કે બે વખત ડ્રાઈવર અને કંડક્ટરે એમને સાથે દુષ્કર્મ કર્યું હતું અને સવારે જ્યારે આ મહિલા ભોગ બનનાર હળવદ પહોંચી ગઈ ત્યારે એમને પતિને એમને આખી વાત વધાઈ અને ત્યારે 181 અભિયમના ફોન કરીને પોલીસને આ બાબતની જાણ કરી। પછી મોરબી પોલીસે તપાસ હાથ ધર્યું અને બસ સ્ટેન્ડ જઈને ડ્રાઈવર અને કંડક્ટરની ઓળખાણ થઈ અને મોરબી પોલીસ પછી ગઈકાલ ભોગ બનનાર અથવા તો આરોપીઓને લઈને દાહોદ જિલ્લા ખાતે આવી અને 0 FIR ટ્રાન્સફર કરવામાં આવ્યું અને અહીંયા રજીસ્ટર કરવામાં આવ્યું છે। રાજ્ય અને સમગ્ર ભારતમાં જ્યારે મહિલાની સુરક્ષાની વાતો થતી હોય છે ત્યારે જે મોટી મોટી વાતો કહેવાતી હોય છે, પરંતુ જે રાજ્યના અનેક જિલ્લાઓમાં મહિલાઓની છેડતી તેમજ જે દુષ્કર્મના બનાવો સામે આવતા હોય છે। આવો જ એક ચોંકાવનારો કિસ્સો જે દાહોદમાં સામે આવ્યો છે કે જે મધ્યપ્રદેશથી મોરબી તરફ જઈ રહેલી ખાનગી લક્ઝરીમાં મજૂરી કામ અર્થે જઈ રહેલી જે એક મહિલા તેને રાત્રિના સમયે જે બસના કંડક્ટર અને ડ્રાઈવર દ્વારા ચાલુ બસે જે દુષ્કર્મ ગુજારવામાં આવ્યો હતો। અત્યારે હું દ્રશ્યોમાં બતાવવા માંગીશ કે જે આ જ ખાનગી લક્ઝરી બસ છે કે જેમાં જે મજૂરી કામ કરતી મહિલા સાથે જે ચાલક અને ક્લીનરે દુષ્કર્મ ગુજાર્યું હતું। જ્યારે બસ મોરબી નજીક પહોંચી અને હાળવદ નજીક હાઈવે ઉપર મહિલાને ઉતારી દેવામાં આવી હતી। જ્યારે મહિલાએ 181 ને જાણ કરી ત્યારે સમગ્ર મામલો સામે આવ્યો હતો। મોરબી ખાતે જે 0 નંબરથી ફરિયાદ દાખલ થઈ હતી અને ત્યારબાદ જે બનાવ દાહોદ નજીક જે ગરબાડા ચોકડી ઉપર પાસે થયો હતો ચાલુ બસે, તેને લઈને જે મોરબીથી ફરિયાદ ટ્રાન્સફર થઈ અને દાહોદ એ ડિવિઝન પોલીસ મથકે હાલ ફરિયાદ નોંધાવવા પામી છે। દાહોદ પોલીસ જે મોરબી ખાતે જઈ અને ચાલક અને ક્લીનર બંનેની અટક કરી અને બસનો પણ કબજો મેળવી હાલ આગળની તપાસ હાથ ધરી છે। સાબિર ભાભોર, ગુજરાત ફર્સ્ટ, દાહોદ।